જ્યાં ચૂલો નહીં સહકાર સળકે, ચાંદણકીનું સામૂહિક રસોડું બન્યું મોડલ। આધુનિક યુગમાં જ્યાં સંયુક્ત પરિવારની સંકલ્પના ધીમે ધીમે લુપ્ત થતી જઈ રહી છે, ત્યાં મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ચાંદણકી ગામ સમાજ માટે એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે। આ ગામમાં કોઈના ઘરમાં ચૂલો સળગતો નથી, કારણ કે આખું ગામ એક જ સામૂહિક રસોડામાં ભોજન કરે છે। લગભગ 1200 વસ્તી ધરાવતા આ ગામમાં મોટાભાગે ફક્ત વરિષ્ઠ નાગરિકો વસવાટ કરે છે। ગામના 300થી વધુ યુવાનો વિદેશમાં જેમ કે કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં સ્થાયી થયા છે, જ્યારે કેટલાક વડોદરા, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં નોકરી ધંધાર્થે વસે છે। આ પરિસ્થિતિમાં ગામના પૂર્વ સરપંચ રતિભાઈ સોમનાથ પટેલને લગભગ 15 વર્ષ પહેલા એક અનોખો વિચાર આવ્યો હતો, વૃદ્ધો માટે સામૂહિક ભોજનાલય શરૂ કરવાનો। જો કે આ વિચારને વિદેશી યુવાનોના આર્થિક સહયોગથી મૂર્તિમંત બનાવવામાં આવ્યો છે। શરૂઆતમાં દાતાઓ પાસેથી રસોઈના સાધનો ભેગા કરીને કોમ્યુનિટી કિચનની શરૂઆત કરવામાં આવી હતી। હાલમાં આ સામૂહિક ભોજનાલય પ્રાથમિક શાળાના મકાનમાં કાર્યરત છે, જ્યાં રોજે રોજ 25થી 30 લોકો ભોજન લે છે। બપોરે 11 વાગ્યે રામજી મંદિરમાં અને સાંજે આરતી બાદ 6:30 વાગ્યે ભોજન આપવામાં આવે છે। જે વૃદ્ધો આવી શકતા નથી તેમની માટે ટિફિન વ્યવસ્થા દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે। આ ભોજનાલયનું સંચાલન સંપૂર્ણપણે વ્યવસ્થિત છે। દર વ્યક્તિ દીઠ માસિક 2000 રૂપિયાનું ટોકન લેવામાં આવે છે, જ્યારે બાકીની આવક દાતાઓ અને વિદેશી યુવાનો તરફથી મળે છે। રસોઈ માટે પગારદાર રસોઈયા રાખવામાં આવ્યા છે અને રસોઈયા જો રજા પર હોય ત્યારે ગામ લોકો જાતે જ રસોઈ બનાવે છે। ચાંદણકી ગ્રામ પંચાયતના હાલના સરપંચ પૂનમભાઈ ચુનીલાલભાઈ પટેલ, જેઓ છેલ્લા 4 વર્ષથી અમેરિકા છોડીને ગામમાં સ્થાયી થયા છે, તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે આયોજન થાય છે, આનો ફંડની વ્યવસ્થા કેવી છે અને કેવા કારણે આપણે વિચાર આવ્યો? આજથી 15 વર્ષ પહેલા અમારા ગામમાં લગભગ ઉંમરલાયક માણસો જ બધા રહેતા હતા। છોકરાઓ બધા અમદાવાદ છે, કોઈક ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, આ બધે। એટલે હવે અહીંયા ડોહા-ડોશી લગભગ 60-70 વર્ષની 80 વર્ષ સુધીના બધા હતા। એટલે વિચાર કર્યો કે ભાઈ આ માટે એક રસોડું ખોલ્યું હોય તો બહુ મજા આવે। એટલે બધા છોકરાઓને વાત કરી, એટલે એ લોકોએ તૈયાર થઈ ગયા કે બરાબર છે આ માટે, અને ભવિષ્યમાં કોઈ પેલા ગયડા ઘરમાં જવાનો વારો ના આવે। આ બધી વાતો એમને ધ્યાનમાં બેસી ગઈ, રસોડું ચાલુ કર્યું। અને રસોડામાં જે ફંડ લેવામાં આવે છે એ સ્વેચ્છાએ આપે છે, કોઈ ઉઘરાણું કરવામાં આવતું નથી। એટલે સ્વેચ્છાએ અમારા ઘરના છોકરાઓ બધા આપે છે અને રસોડું ધમધોકાટ ચાલે છે। કેટલા આપણા અંદાજે કેટલો ખર્ચ થતો હોય છે? અંદાજે ખર્ચની કોઈ વેલ્યુ નહીં હોતી, કારણ કે આમાં શું હોય છે કે કોઈક વખત ઘણા આ મહિનામાં લગ્નગાળો વધારે છે એટલે જમવાવાળા ઓછા થઈ ગયા, અને પછી પાછા રવિવાર, સોમવાર કે એવું રવિવારનો દિવસ હોય એટલે 40-50 માણસો થઈ ગયા, અને આમ રોજ 15-20 માણસો જ છે। અત્યારે રોજ કેટલા અહીં પરિવાર કેટલા વર્ષે છે અત્યારે? અહીં હાલમાં પરિવાર લગભગ જો આજની તારીખમાં જુઓ તો લગભગ 10-15 ઘર ખુલ્લા છે, બધા લોક છે। તમે ફરીને જુઓ તો વધારે ક્યારે હોય? વધારે તો બસ આ લગ્નગાળો પતી જાય એટલે પાછા બધા જાય જવાના। જો આ ભાઈ એક આજે આવી ગયા। અંદાજે કેટલા લોકો હશે? અંદાજે અત્યારે લગભગ 30-35 માણસ, પછી 60-70 માણસ જેવું થાય, એથી વધારે નહીં। જમવામાં શું આપતા હોય? જમવામાં બપોરે દાળ, ભાત, શાક, રોટલી, અને રાત્રે ખીચડી, શાક ને ભાખરી। બરાબર। પછી સારવાર માટેની એવી કેવી વ્યવસ્થા કરીએ છીએ આપણે? શાની? બીમાર થાય તો કોઈ બીમાર થાય તો અમારે ભાઈ નાનું ગામ છે એટલે ગમે એને લઈને દવાખાને લઈ જવાનું હોય, દવાખાનામાં લઈ જવા વાળા બી મારા જેવા એક જ કોક જ હોય છે, નથી હોતા બધા, કારણ કે કોઈ બધા અશક્ત માણસ છે। બરાબર। બીજું શું આપણો આ સંદેશો કેવો આપશો તમે આજના યુગમાં? આપણે આજે ચાલુ કરી બાબતે લોકોને કેવો મેસેજ આપશો? લોકોને તો હું કહું છું કે આ બધું ગામો-ગામ થવું જ જોઈએ, અને એ થાય તો ઘણું સારું કહેવાય। પણ હવે એ લોકો મોટા બીજા ગામોમાં તો શું હોય છે કે બધી કોમ જુદી જુદી કરે હોય છે, એટલે શક્ય બહુ ઓછું બને। અમારા ગામમાં તો બધા પટેલ હોય એટલે શક્ય તરત બની જાય છે આવું બધું। શું નામ છે આપનું? રતિલાલ પટેલ। શું હોદ્દો છે આપનો? મારો હોદ્દો કોઈ નહીં, અત્યારે તો રિટાયર્ડ। પહેલા હું મિલમાં નોકરી કરતો હતો, ટાઈમ કીપર ઓફિસમાં, પછી હું રાજીનામું કરીને ઘેર આવતો રહ્યો। અહીં સરપંચ કેટલો ટાઈમ છે? સરપંચ 5 વર્ષ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા ગામમાં વૃદ્ધો પોતાના સમાજ અને સંસ્કૃતિ વચ્ચે સુખ શાંતિથી જીવન જીવે છે, એ જ અમારો હેતુ છે। આ રસોડું પેઢી દર પેઢી ચાલે એવું સમાજ સેવાનું યજ્ઞ છે।
ગામમાં મેડિકલ સુવિધા માટે ઝાયડન્સ હોસ્પિટલ સીતાપુર દ્વારા દર બુધવારે નિઃશુલ્ક સારવાર અને નિદાન કેમ્પ કરવામાં આવે છે. દિવાળી અને શ્રાવણ માસ દરમિયાન ભોજનાલયમાં ભોજન લેવાની સંખ્યા નોંધપાત્ર રીતે વધે છે, છતાં વ્યવસ્થા અવિરત ચાલુ રહે છે. પૂર્વ સરપંચ રતિભાઈ પટેલ, ગામના અગ્રણી જયંતિભાઈ પ્રજાપતિ તથા બહારથી આવેલા અતિથિ રામભાઈ પટેલ આ વ્યવસ્થાને સમાજ માટે આદર્શ મોડલ ગણાવ્યું હતું. ચેતન પટેલ, મહેસાણા. મારું નામ રામભૈયાન પટેલ, ક્યાંથી આવો? બાજુ ગામ દેકાવાડાથી દર વર્ષે 2 દિવસથી 3 દિવસ રહેવા આવું છું. અમારે સંબંધી છે, તેમ આયોજન જોઈએ છીએ. રસોડાનું બહુ સરસ, જમવાનું સારું, પછી બધા હળીમળી બેહવાનું સારું, સંપ સારો, અને કંઈ આવું ગામ જેવું લગભગ અમે કંઈ જોયું નથી. બહુ સરસ. બીજું ગામમાં શું જોવા મળ્યું તમને સારું? સાફ સફાઈ અને એ બધી દેખાય, ઝાડને વૃદ્ધિ, પછી સફાઈ, ઘરના પાણી પાય છે, સેવકો બધા સારું કામ કરે, બેસીએ હળીમળી વાત કરે, મજા આવે, આનંદ આવે. કહીએ ઘણા માણસ આવી જાય તો 100 મહિના બધા જીવે, 100 મહિના બધા જીવે અને આનંદ આવે અને હવા આવે. એટલું ખરું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.